નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક એવા પ્રશાંતભાઈ ગઢવીજી. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. જી જી પ્રશાંતભાઈ, હાલમાં જો વાત કરવામાં આવે તો બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે, જેમાં બિહારના મુખ્યમંત્રી જે 9 વખત એ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પદ ભોગવી ચૂક્યા છે, એવા નીતિશ કુમાર જે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપવાના છે. શું કહેવું છે, કયા રાજકીય જે છે તે હાલમાં રણનીતિઓ બનાવવામાં આવી રહી છે? બિહારની હંમેશા દેશમાં જ્યારે રાજકીય ક્રાંતિ આવી છે એની શરૂઆત બિહારથી થઈ છે ને એનું ઉત્કૃષ્ટ નમૂનો 1977માં ઇમરજન્સી પછી જયપ્રકાશ નારાયણ, અને ત્યાર પછી અલગ અલગ રીતે બિહારમાં જેને કહેવાય ને કે સ્થાનિક પક્ષોએ એટલે ત્યાંના રિજનલ પાર્ટીઝે બહુ બધા ઉથલ પાથલો કર્યા પછી શું કે નીતિશ કુમાર ક્યારેક એનડીએ સાથે, ક્યારેક આરજેડી સાથે, ઇન્ડિયા ગઠબંધન સાથે છેલ્લી વાર 9મી વાર મુખ્યમંત્રી પણ રેકોર્ડ તોડ્યો અને એકમાત્ર મુખ્યમંત્રી કે જે ક્યારેય ચૂંટણી નથી લડ્યા, ચૂંટણી લડ્યા વગર સીધા મુખ્યમંત્રી થતા અને એમએલસી કોટામાંથી એ જતા. હવે આ વખતે જયારે બિહારની ચૂંટણી જાહેર થઈ 2025ની, ત્યારથી આપણે સૌ કહેતા હતા કે આ મહારાષ્ટ્ર રિટર્ન થવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં જેવી રીતે એકનાથ શિંદે હતા મુખ્યમંત્રી, એમાંથી પછી શિવસેના અને અજીત પવાર એનસીપી બે ભેગા થઈને બહુ કયાસ કાઢી શક્યા નહીં, અને બીજેપી એટલું સ્ટ્રોંગ કે એને બીજા કોઈ ટેકાની આમ તો જરૂર જ નહોતી અને દેવેન્દ્ર ફડણવીસે સીએમ બનાવ્યા. એ જ રીતે એવું લાગતું હતું કે ગમે ત્યારે ભાજપના સીએમ વચ્ચે 2.5 વર્ષની ફોર્મ્યુલા બિહારમાં પણ આપણે વાત કરતા હતા કે અત્યારે નીતિશ કુમારને ચાલુ રાખશે અને પછી 2.5 વર્ષ પછી પણ વચ્ચે જ બંનેને મને લાગે છે ભાજપને તક મળી ગઈ કે 2026માં રાજ્યસભાની સીટ ખાલી પડી, એમાં નીતિશ કુમારને કાં તો દબાણપૂર્વક તૈયાર કર્યા કે ભાઈ આપણી વાત થઈ હતી એ મુજબ ફોર્મ્યુલા, અથવા તો ભાઈ ભાજપના મુખ્યમંત્રી હવે બિહારને આપી દો અને તમે રાજ્યસભામાં આવો, ઉપર તમને સારું પદ મળી જશે. બહુ બધી વાતોની અટકળો છે કે ઉપર હવે નીતિશ કુમાર જાય એટલે મંત્રી પણ બની શકે છે કેબિનેટ કક્ષાના, ભરૂપ આમ તો ડેપ્યુટી પીએમ તરીકે બહુ ઓછી માન્યતા છે, પણ લલનસિંહ પોતે અત્યારે મંત્રીમંડળમાં છે જેડીયુમાંથી, એટલે નીતિશ કુમાર આવે તો લલનસિંહને અને બીજા એટલે કોઈને બહાર નીકળવું પડે, તો એ પરિસ્થિતિ ઊભી થવાની જ છે. હવે મૂળ વાત બિહારના સીએમ ઉપર જો આવી જઈએ તો સીએમ ખરેખર હવે ભાજપના બનશે? ક્વેશ્ચન માર્ક આમ તો છે, પણ 99% એનો જવાબ છે હા, કે હવે ભાજપના સીએમ, ભાજપના જ મુખ્યમંત્રી બિહારમાં બનશે, જે ઘણા સમયથી અટકળો ચાલતી હતી. અને ઓવરઓલ પરિણામ બી તમે જુઓ તો આંકડાકીય રીતે ગઈ વખતે નીતિશ કુમારની કમ્પેરમાં ભાજપની સીટો ઓછી, એટલે ભાજપ સેકન્ડમાં હતું, નીતિશ કુમાર બહુ ઓછા હતા, તેમ છતાં સમાધાન કર્યું. આ વખતે લગભગ બે ઇક્વલ 85 અને 89 સીટ ભાજપ અને જેડીયુ, પણ જે કમિટમેન્ટ હતું વત્તા ઉપર સરકાર દબાયેલી હતી, એમાં કંઈ નવું કરવા જાય અખતરો તો સરકાર ઉપરની પણ કંઈક તકલીફમાં આવે, એટલે નીતિશ કુમાર સાથેના કમિટમેન્ટ આગળ વધાર્યા અને એમની આગેવાની હેઠળ ચૂંટણી લડીને એમને મુખ્યમંત્રી બનાયા. હવે આ રાજીનામા પછી હવે મુખ્યમંત્રી તરીકે રાજીનામું ગમે ત્યારે એમનું આવશે, રાજ્યસભામાં જાય, બધું ફિક્સ છે, એટલે આંકડાકીય રીતે પણ ઓકે છે અને નીતિશ કુમારનું નામ ફાઇનલ છે. તો મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપે તો કોણ? હવે એમાં 2-3 વસ્તુ છે. ગઈકાલે પણ મેં ક્યાંક વાત કરી હતી કે આ બહુ મોટું એક ફેક્ટર ભૂલી રહ્યા છે, એલજેપી ચિરાગ પાસવાન, જેણે ભાજપને એવું કીધું હતું કે અમે 243 સીટ ઉપર લડીશું જો ગઠબંધનમાં અમને જોઈએ એવી સીટ શેરિંગ નહીં મળે, જે ગઈ વખતે જાતે લડ્યા પછી 1 સીટ આવી, જ્યારે આ વખતે ગઠબંધનમાં 29 સીટ લડ્યા પછી 19 સીટ આવી. 19 સીટ સાથે મને લાગે છે કે ડેપ્યુટી સીએમ નું પદ માગી શકે છે, અથવા તો ક્યાંક ભાજપ એટલે ભાજપનો સીએમ અને જેડીયુ અને એલજેપી ના ડેપ્યુટી સીએમ એક આવે, આવી એક ફોર્મ્યુલા જો રચાય તો નવા સીએમ કોણ? જે ભારતીય જનતા પાર્ટીના હાલના ડેપ્યુટી સીએમ છે સમ્રાટ ચૌધરી, બધી રીતે પરિપક્વ થઈ ગયા છે, છેલ્લા 2 વખતથી મંત્રીમંડળમાં મોટું સ્થાન ધરાવે છે. દિલીપ જયસ્વાલ ત્યાંના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે, એટલે એ રહી ચૂક્યા છે. તો આ 2-3 નામની અટકળો ચાલે છે, પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈક નવો ચહેરો, નવું નામ અને સંઘમાંથી કદાચ જો આવે, પણ બિહારની રાજનીતિ સંઘને બહુ જલ્દી એન્ટરટેન નહીં કરે મને એવું લાગે છે. એટલે જો શું થાય છે, પણ યસ લગભગ નિશ્ચિત છે કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બિહારને મળી રહ્યા છે. જી, બીજી બાજુ પ્રશાંતભાઈ, વાત કરવામાં આવે તો સંજય ઝાનું નામ એક નાયબ મુખ્યમંત્રી તરીકે ચર્ચાઈ રહ્યું છે. શું લાગી રહ્યું છે?
એટલે એ મેં કીધું ને કે જેડીયુ માંથી જો ડેપ્યુટી સીએમ બનાવવાની એક વાત આવે તો જે 2-3 એમના અંગત નામ છે, એક મનીષ પેલા એમનું પણ નામ છે, એટલે જેડીયુ માંથી એક ડેપ્યુટી સીએમ બને. હવે નીતિશ કુમારના પુત્રને જો આગળ લાવે તો ફરી પાછું જે જ વંશવાદ, જે પરિવારવાદની ભૂમિકાને લઈ અને આખું ભારત સતત કોંગ્રેસને કોસતું આવ્યું છે, સતત આખી એનડીએ ગઠબંધન કોંગ્રેસને, આરજેડી ને પરિવારવાદ, તો નીતિશના દીકરાને પણ જો લાવી અને આજ કરવાનું હોય તો તમારા મને એમના કોઈ ફેર નથી. એટલે મને એવું લાગે છે કે કદાચ ચહેરો બદલે કોઈક હિસાબે, એ ચહેરામાં જેડીયુ તરફથી સંજય ઝાનું નામ બહુ આગળ પડતું બોલાઈ રહ્યું ડેપ્યુટી સીએમ તરીકે. જી પ્રશાંતભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જે રીતે નીતિશ કુમાર આપણે જાણીએ છીએ કે સતત સત્તા મેળવવા માટે તલપાપડ થતા હતા અને 9 વખત સીએમ રહી ચૂક્યા છે, અચાનક રાજ્યસભામાં જશે, શું તેમની રાજનીતિ ખતમ કરવાનો આ પ્લાન છે? લોકોના મનમાં પણ આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. નીતિશ કુમાર છેલ્લી ઘડી સુધી રાજનીતિના ખૂબ જ મોટા વર્તુળમાં રહે અને એક એટલા ખંધા રાજકારણી છે, ભલે બિહેવિયર ક્યાંક ને ક્યાંક ઉંમર પ્રમાણે તમને આગુ પાછું લાગે, પણ રાજ્યસભામાં જવું એટલે રાજનીતિ પૂર્ણ થઈ જવું. ત્યાંથી મંત્રીમંડળમાં આવશે અને ભલું પૂછું ડેપ્યુટી પીએમ પણ બનાવી શકે છે. જે રીતે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બેના કાંધા ઉપર સરકાર ચાલે છે, એટલે આ બે જે માગે આપવું પડે એવી પરિસ્થિતિ છે. જરા બી તકલીફ થાય તો મોદી સરકાર ભીસમાં આવે એવી પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક નીતિશ કુમારની નારાજગી 2029 સુધી પોસાય એવી નથી હવે, અને એટલા માટે નીતિશ કુમાર જ્યાં આંગળી મૂકે એ એમને આપવું પડે એવી પરિસ્થિતિ છે. તમે જો સીએમ ચાલુ રાખ્યા, એમની જ આગેવાની હેઠળ લડ્યા, હવે એમને પોતે ઈચ્છા જતાઈ હશે ક્યાંક ને ક્યાંક, કારણ કે નીતિશ કુમાર પોતે બી જાણે છે કે ઉંમર વત્તા માનસિક પરિસ્થિતિના આધારે હવે એમના દીકરાને ક્યાંક ને ક્યાંક મેઇન સ્ટ્રીમમાં લાવવા બહુ જરૂરી છે. જેના માટે 2029 નો ટાર્ગેટ બધી રીતે કરી શકાય 2030માં અને 29ની લોકસભામાં. તો એના માટે એમનું ઉપર જવું જરૂરી છે અને બિહારમાં ક્યાંક ને ક્યાંક એમના દીકરાનો પગ પેસારો જરૂરી છે. આખો ચોખ્ઠું એ રીતે ગોઠવાઈ જાય કે નીતિશ કુમાર આગળ જતા એ ન પણ હોય તો એમના દીકરા અને જેડીયુ, કારણ કે બહુ બધા જેડીયુ માંથી અત્યારે જે નારાજગી બહાર આવી છે બીજી રીતે આવે છે. જેડીયુની નારાજગી નીતિશ કુમારના છોડવા પાછળ બીજા કારણથી આવી છે, એ હું પછીથી સમજાવીશ તમને. પણ મૂળ બહુ જ એક કાંકરે બે પક્ષી મારી નીતિશ કુમાર દિલ્હી જાય, કેન્દ્રના રાજકારણમાં પણ ઘૂસે, ક્યાંક મંત્રીમંડળમાં પણ આવે, આ બાજુ એમના દીકરાને પણ તૈયાર કરે, આગામી ચૂંટણીમાં સીએમ તરીકે એમના દીકરાને પ્રોજેક્ટ કરી શકાય એ રીતે આખી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. જી પ્રશાંતભાઈ, બીજી બાજુ આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈએ છે કે જેડીયુના જેટલા પણ કાર્યકર્તાઓ છે ક્યાંક નીતિશ કુમારની ઓફિસમાં તોડફોડ કરી રહ્યા છે કે અમે તમને જોઈને, એટલે કે નીતિશ કુમારને જોઈને સ્થાનિક કક્ષાએ કાર્ય કરી રહ્યા હતા. લોકો કહી રહ્યા છે કે નીતિશ કુમારને જોઈને અમે વોટ આપ્યો હતો અને અચાનક મુખ્યમંત્રી પદ પરથી હટી જાય તો એ કેમ ચાલે? એટલે એક રોષ કાર્યકર્તાઓમાં છે. કાર્યકર્તાઓને એવું ફીલ થાય છે કે ભારતીય જનતા પાર્ટી બિહારને હાઈજેક કરી લેશે, જેડીયુને હાઈજેક કરી લેશે અને મહારાષ્ટ્રમાં જેમ શિવસેના, શિંદે શિવસેના અને અજીત પવાર એનસીપી માત્ર નામના જ મંત્રી અને મુખ્યમંત્રીઓ હતા, એમના કાર્યકર્તાઓના પણ કામ થતા નહોતા અને કશું આગળ એ કરી શકતા નહોતા. એટલે સેમ બીક જેડીયુના કાર્યકરોને છે કે નીતિશ કુમાર જાય તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બને, પછી ડેપ્યુટી સીએમ કે મંત્રી જેડીયુના હોય એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે જે કાર્યકરોની અત્યારે ક્યાંક ને ક્યાંક એક જોમ છે, એક વર્ચસ્વ છે, એ વર્ચસ્વ પૂરું થઈ જાય એ બધાનું. અને નીતિશ કુમાર ત્યાં રહીને નો ડાઉટ બધું કરી, એવું નથી ત્યાં જતા રહે એટલે એકદમ અલિપ્ત થઈ જવાના છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટી જો સત્તામાં બેસશે, અહીંયા મુખ્યમંત્રી પદ એમનું આવશે, તો એ કોઈ પણ પક્ષને, કોઈ પણ કાર્યકરોને બીજી કોઈ રીતે ફાવવા નહીં દે. ભાજપના કાર્યકરોને નહીં ફાવા દે, એ ઉપર બેઠેલા બે જણને એમની રીતે જ કામ કરાવવાના છે, એમની રીતે જ સરકાર ચલાવવાની છે, સરકાર દિલ્હીથી ચાલશે. એટલે નીતિશ કુમાર ઉપર જશે, બિહારના મુખ્યમંત્રી ભાજપમાંથી આવશે તો સરકાર દિલ્હીથી ચાલશે બિહારની, એ બધા જાણે છે. એટલા માટે જેડીયુના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. કોઈ આમાં ઇમોશનલ ફેક્ટર નથી. જે લોકોએ છેલ્લા 5, 10, 20 વર્ષથી નીતિશ કુમાર જોડે કંધાથી કંધો, હાથથી હાથ મિલાવીને કામ કર્યું છે, એ કાર્યકર્તાઓ જે પાવર એન્જોય કરી રહ્યા છે, એ બધો પાવર એમનો કાલે પૂરો થઈ જવાનો છે. એ બીકથી જ એ લોકો નારાજ છે. પરંતુ જે રીતે આપણે પ્રશાંતભાઈ વાત કરીએ તો ભૂતકાળમાં ઘણી વખત ભારતીય જનતા પાર્ટી એ જેડીયુના આધારે ચૂંટણી લડતી આવી છે, જીતતી પણ આવી છે, એનડીએ ગઠબંધન જીતતું આવ્યું છે અને અચાનક નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવા,
તેમને ઉપલા કક્ષા સુધી મોકલવા, પરંતુ જ્યારે બિહારમાં જે ચૂંટણી આવે છે તે સમય દરમિયાન નીતિશ કુમારના નામ ઉપર ઘણા બધા વોટ મળતા હોય છે. તો શું એ જનતા ભારતીય જનતા પાર્ટીનો સ્વીકાર કરશે કેમ, એ પણ ખૂબ મોટો પ્રશ્ન ઉઠતો હોય છે. હવે આ તો કોઇન્સિડન્સ છે, જેડીયુ ને 85 સીટ મળી, બાકી છેલ્લી 2 વખતથી 43 અને 55 સીટો 60 સીટો જ મળતી હતી. 60 ઉપર ક્યારે ક્રોસ નથી કરી અને 100-150 સીટો લડે એટલે એમનો સ્ટ્રાઇક રેટ 50% છે. જેડીયુ નો આ વખતે થોડો સ્ટ્રાઇક રેટ હેવી થયો છે. એટલે મૂળ અને જે નીતિશ કુમાર જે સમાજમાંથી આવે છે અને એ સમાજનું અને નીતિશ કુમારનું જે પ્રભુત્વ છે એના હિસાબે પણ એ જ વસ્તુ એ બિહારમાં એવું ઠીકરું મારશે બીજેપી કે નીતિશ કુમાર જેવા જ સમાજમાંથી કોઈ ચહેરો ઉભો કરી અને એને મુખ્યમંત્રી તરીકે કદાચ લઈ આવે અને એ સમાજ પર બી હાવી થઈ જાય, જેમ કર્પૂરી ઠાકુરને જે રીતે તમે જોયું હશે જે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, એ જ રીતે નીતિશ કુમારના જ સમાજમાંથી કોઈ ચહેરો લઈ આવી અને મુખ્યમંત્રી બનાવી દે તો નીતિશ કુમારનું કદ એમનામ ઓછું થઈ જાય અને એમના પરિવારનું કદ ઓછું થઈ જાય. જેડીયુને પણ ક્યાંક સમજાવવામાં આવે અને અડધી જેડીયુ કદાચ આગળ જતા તૂટી જાય. નીતિશ કુમારની ઉંમર અને નાદુરસ્ત તબિયત કદાચ કેટલું હવે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એમ મને એવું નથી લાગતું કે 2029 સુધી નીતિશ કુમાર હાઈપર એક્ટિવ જે અત્યારે રહી શકે છે એ રહી શકે એમની તબિયતના આધારે. અને એમના દીકરામાં એટલું રાજકીય મેચ્યોરિટી હજી નથી કે જે સીધું નીતિશ કુમારની જેમ બેસી શકે, નેગોશિએટ કરી શકે. જેટલું ચિરાગ પાસવાનમાં અને તેજસ્વી યાદવમાં મેચ્યોરિટી છે એટલી નીતિશ કુમારના પુત્રમાં નથી. એટલે એ જેડીયુને તો ક્યાંય હાઈજેક કરી લેશે. ભારતીય જનતા પાર્ટીને બધું સેટ કરવા માટે 2 થી 3 વર્ષ જોઈશે, જે એમને મળી જવાના છે હવે, એટલે કરી નાખે. જી પ્રશાંતભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.